જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવી જાય તેવા કાઠિયાવાડી ભજીયા બનાવતા જે એકદમ અંદરથી જાળીદાર અને પોચા રૂ જેવા બને છે. તો તેની માટે સૌપ્રથમ તો મેં અહીંયા 2 થી 2.5 કપ જેટલો આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે. મેં અહીંયા 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. હવે આપણે થોડું પાણી એડ કરતા જવાનું છે અને તેનું બેટર બનાવી લેવાનું છે. આપણે થોડું પાણી જ એડ કરતા જવાનું, જેથી કરીને શું થશે કે ચણાના લોટમાં આપણે ગાંઠા નહીં પડે અને એકદમ સ્મૂથ જ બેટર આપણું બનશે. તો હવે થોડું પાણી એડ કરતા જશું અને તેનું આવું જાડું બેટર બનાવી લેવાનું છે. તો હવે આપણે એક જ ડાયરેક્શનમાં તેને ફેટી લેવાનું છે. 2 થી 3 મિનિટ માટે આપણે ફેટી લેશું, જેથી કરીને તેનો કલર પણ ચેન્જ થઈ જશે થોડું અને આપણું આ બેટર છે એકદમ સ્મૂથ બળી થઈ જશે. તો જો આવી રીતે રિબિનની જેમ પડે છે એટલું આપણે સ્મૂથ કરી લેવાનું છે. તો હવે તેને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. હવે મેં અહીંયા તેમાં શાકભાજી નાખવા માટે 3 મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે. તેની છાલ ઉતારી અને ચોપરમાં મેં અહીંયા આવી રીતે ઝીણી સમારી લીધી છે. તો હવે તેને આપણે તેમાં નાખી દઈશું. અને સાથે મેં અહીંયા મોરા મરચાં 5 જેટલા લઈ લીધા છે. 5 થી 6 જેટલા આપણે મોરા મરચાંને પણ ઝીણા સમારીને નાખી દેવાના. અને 2 મીડિયમ સાઇઝના બટેકાને મેં આવી રીતે ખમણી લીધા છે, તો તે પણ નાખી દઈશું. હવે મેં અહીંયા ઝાજી બધી કોથમીર નાખી છે, તેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો તમે પણ આ કોથમીર જરૂરથી એડ કરજો. હવે મેં 2 ચમચી જેટલું આખા ધાણાને અધકચરા ખાંડી લીધા છે, તે નાખી દેવાના. 1 ચમચી કાળા મરીનો ભૂકો અને અડધી ચમચી જેટલા અજમાને આવી રીતે આપણે મસળીને નાખી દઈશું. હવે સ્વાદ મુજબ આપણે મીઠું નાખી દેવાનું છે. હવે બીજા આપણે એક પણ મસાલા નથી નાખવાના. આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. આવી રીતે તમે કરશો ને તો તમારા આ કાઠિયાવાડી ભજીયા બહુ જ સરસ લાગશે. અને હા, મેં અડધી ચમચી જેટલી હિંગ નાખી છે, તેનાથી આ ભજીયામાં તેનો સ્વાદ પણ સરસ આવે છે અને સરસ પણ લાગે છે ભજીયા આપણા. હવે બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. પાણી બિલકુલ પણ આપણે આમાં નાખવાનું નથી, કારણ કે આપણે બેટર પહેલાં જાડું બનાવેલું છે તેવું જ રાખવાનું છે બેટરને આપણે. હવે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને આટલું જ જાડું આપણું આ બેટર હોવું જોઈએ. જો આટલું જાડું આપણે બેટર તેને રાખવાનું છે. જો તમને એવું લાગે કે થોડું ઢીલું બેટર થઈ ગયું છે તો તમારે થોડો ચણાનો લોટામાં નાખી દેવાનો. હવે 1/4 ટેબલ સ્પૂન જેટલું આપણે બેકિંગ સોડા નાખી દઈશું. આની જગ્યાએ તમે ઈનો પણ નાખી શકો છો. અને 1 લીંબુનો રસ નાખી દીધો છે. તો હવે આપણે તેને પણ એક જ ડાયરેક્શનમાં ફેરવી અને એક્ટિવેટ કરી લઈશું સોડાને પણ. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આપણે બેટરને જાડું જ રાખવાનું છે. હવે મીડિયમ તેલને ગરમ કરી લેવાનું છે અને જેટલા સમય તમારે ભજીયા તેટલા આપણે તેમાં પાડી લેવાના છે. અને મેં અહીંયા હાથેથી પાડેલા છે. તમે આની જગ્યાએ ચમચી વડે પણ પાડી શકો છો, પણ હાથેથી તમે પાડશો ને તો તેનો શેપ પણ સરસ આવશે. તો જેટલા સમય તેટલા આપણે તેમાં નાખી દેવાના. ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે. 1 મિનિટ પછી ઉપર અને આપણે જ્યારે પાડતા હશું ને ભજીયા ત્યારે જ તે ઉપર આવવા લાગશે. અને આપણે આગળ પાછળ કરી અને પછી તેને આપણે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. તેવી જ રીતે આપણે બધા ભજીયાને તળી લેવાના. તમે જ્યારે પાડતા હશો ને ત્યારે જ ભજીયા તમારા આવી રીતે ઉપર આવવા લાગશે. અને 1 મિનિટ પછી આપણે તેને ઉપર નીચે કરી ચમચી વડે અને પછી ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. ગેસની ફ્લેમને આપણે પૂરી પ્રોસેસમાં મીડિયમ જ રાખવાની, જેથી કરીને તમારા ભજીયા અંદર સુધી સરસ તળાઈ જશે. તો છે ને એકદમ સરળ રીતે તમે આ બનાવી શકશો. અને વરસાદની મોસમ છે તો આ ગરમા ગરમ ખાવાની મજા પણ આવે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી છે તે કમેન્ટ કરીને પણ કહેજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.